तो होली है जो भाई नेसડામાં છોકરા બધા હોળી રમે છે હેપી હોલી હેપી હોલી હેપી હોલી અમારા ગામની હોળી ચાલો વાહ ભાઈ વાહ આપણે આ ગુંદી ગાંઠિયા લાવ્યા છીએ પ્રસાદ આ ખોલ નાખજો તો બધાને પ્રસાદ વેચી દેશું બાપા સીતારામ બધા જ યુટ્યુબ ફેમિલીને હેપી હોલી હેપી ધૂળેટી તો ગાઈઝ અત્યારે 8 વાગે તે પૂનમે અને મોરિયાને આવીને આપણને કલર લગાવી દીધો બાકી તો તમે રવિ હતો એને આવીને કલર લગાવી દીધો આજે આપણે ફૂલ ડે એન્જોય કરવાની છે આ વ્લોગમાં બન્યા રહેજો ખાસ કરીને તમે પણ હોળી ને ધૂળેટી રમજો બહુ મજા આવશે સૂકા કલરથી રમજો જય મહાદેવ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે હેપી હોલી છે અને દુકાને બેઠો હતો એટલે જસ્ટ ખોલીને બેઠો હતો ત્યાં મોરિયા આવ્યો અને પૂનમ આવીને હેપી હોલી કરી ગયા હેપી હોલી આજ નાનો પડાય આજે નાનો પડાય આપણા ઘરે હોલી ચાલી રહી છે જો હેપી હોલી થઈ ગઈ તો બધા હોલી રેમાં છે ચાલો બધા જ મારા યુટ્યુબ ફેમિલીને હેપી હોલી તો આજે મસ્ત મજાની બધા હોળી રમી ગયા છે બધા કલર લગાવી ગયા છે હું તો દુકાનમાં બેઠો હતો અને આ ભાઈને જો મોરીએ અને વીરુએ ઓલા પલાળી દીધો છે ભાઈ તો ચાલો ગાઈઝ તમે પણ આ હોલીવાળા બ્લોગમાં બન્યા રહેજો ધૂળેટીવાળા બ્લોગમાં બન્યા રહેજો મજા આવવાની છે તો ગાઈઝ બધા યુટ્યુબ ફેમિલીને આપણું હેપી ધૂળેટી બધા પોતાના ઘરે પણ કલરથી રમજો પણ કયા કલરથી ઓલા સૂકા કલર આવે ને જે શરીરને ઇફેક્ટ ન કરે જો આવડે અમે ગુલાલથી રમીએ છીએ તમે પણ રમજો સવારમાં 8 વાગે આપણે ધૂળેટીથી કલરથી રમીએ છીએ બહુ મજા આવે છે મોરિયનને ઓલા ભાઈ આપણો વીરો રવિ છે ને એને પલાળી દીધો તો મોરિયાએ એને પલાળી દીધો તો બહુ મજા આવી જોવાની તો ચાલો દોસ્તો તમને પણ બતાવીશ તો ગાઈઝ આપણે આ કલર લઈ લીધો છે અને ઉપર જે પહેલાં આવે ને એને રોળી દેવાના છે પહેલાં તો પૂનમને લેવાની પૂનમને કલર લગાવી દેવાનો પછી મમ્મીને વીરુન મોરિયન જે દેખાય ને બધાને લગાડી દેવાના છે ચાલો આપણે જઈએ અભી મજા આયેગા ના ભીડો હેપી હોલી હેપી હોલી મજા આયા ગાઈઝ આપણે પૂનમને તો રંગ લગાવી દીધો છે હવે વારો છે મમ્મીનો અચ્છા ઠીક હે પછી વીરુનો પછી પપ્પાનો જે આજે ઝપટમાં આવે ને બધાને લઈ લેવાના છે અને તમે પણ મસ્ત હોળી રમજો ચાલો આગળ જોઈએ કોનો વારો આવે તો ગાઈઝ હું પાછો દુકાને આવી ગયો છું અને હવે વેઇટ કરું છું કોને કલર લગાવવો તો જોઈએ જલ્દી કોણ ઝપટમાં આવે છે અહીંયાથી પાછો પ્લાન કરીએ કે કોણ ઝપટમાં આવે છે પપ્પા અહીંયા પૂજા કરે છે જોઈએ એને પણ લગાડી આપે ચાલો મજા આવશે ચાલો ગાઈઝ નાઈ ધોઈને પૂજા પાઠ થઈ ગયા છે પૂજા પાઠ કરીને આવ્યો છું મોરિયન જો શું લઈને આવ્યો આ બધા કલર છે વાહ મોરિયન ના ભાઈ જોવો બહાર ગયો છે જો કે કલર રળીને આવ્યો હા જો લ્યો તો ચાલો ગાઈઝ આજ તો મસ્ત હોળી ધૂળેટી કરવાની છે ભાઈ તમે પણ વ્લોગમાં બન્યા રહેજો અત્યારે પૂજા પાઠ થઈ ગયા છે જસ્ટ નાઈને પૂજા પાઠ કર્યા અને હવે આપણે રમશું હોલી તો ગાઈઝ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે કપડા ઈને પહેર્યા છે કેમ કે કલર વાળા બગડશે એટલે બીજા કપડા નથી બગાડવા તો આના કપડા પહેરી લીધા છે હવે આપણે કરી લઈએ નાસ્તો ચાલો તમે પણ ભાઈ જાગી ગયા છે હેપી હોલી ઓલા ભાઈ જો નીચે શું કરે જો ભાઈ ની ફૂલ તૈયારી મોરિયા શું કર્યું ઓહો જો ભાઈ ફુગા ફૂલાવ્યા મોરિયાને હા હા તો થોડા કલર વાળા આપણે ફુગા ભરશું જો ઓલા ભાઈ મોરિયાની વિરાન છે નીચે ગયો એ વીરુ ગુડ મોર્નિંગ વીરુ ચાલો છોકરાએ ચાલુ કરી દીધું છે હોળી રમવાનું
ગાઈસ છોકરાઓ તો હોળી રમવાનું ચાલુ કરી દીધું છે. આપણે હમણાં ચાલુ કરવાની, તમે જોયું ને આ વિડીયોમાં. અચ્છા ઠીક હે, આપણે હમણાં ચાલુ કરીએ. ચાલો તમે બ્લોગમાં બન્યા રહેજો. અમારા ગામની હોળી ચાલો. વાહ ભાઈ વાહ. જો ભાઈ નેસડામાં છોકરાઓ બધા હોળી રમે છે. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. તો આપણા ઘરે હોળી રમવાનું ચાલુ થઈ ગયું છે ગાઈસ. તમે જો ભાઈ દબા ચકડી છે જો. એને રેવો જો. હાલો એ રોવાય ને વીરુ. જો ગાઈસ બહુ મજા આવવાની છે. આ ભાઈ જો होली है गड़ा होली है. ચાલો ગાઈસ આજે આપણે મમ્મીને પપ્પાને પૂનમને સરપ્રાઈઝ આપી દેવો. કલરથી રંગી નાખવાના. ચાલો होली खेले रघुवीरा. होली है वीरू. તો ગાઈસ આપણે મસ્ત મજાની ફેમિલી સાથે હોળી રમી લીધી છે. કલર જો આ ભાઈ ચશ્મા પહેરીને મસ્ત હોળી રમે છે. તો ચાલો ગાઈસ જલ્દી હોળી મજા આવી ગઈ. હોલી હે વીरू ડિસ્કશન હોલી હે. તો ગાઈઝ અમે અહીંયાથી એક પ્લાન કર્યો છે અત્યારે કે મારા કાકા છે વિજય કાકા, મીના કાકી, હેતુ, કેતન અને ત્યાં હમણાં બેન આવી છે અંજલિ. એને પણ આજે સરપ્રાઈઝ આપી. એને રંગ રોળી નાખવાના છે. તો ચાલો જાય એના ઘરે અને ઓચિંતા છે ધબા ચકડી બોલાવીએ. તો વ્લોગમાં બિના રહેજો, બહુ મજા આવશે. આ બધા જો કલર લઈને જવાનું છે. ચાલો ફૂલ તૈયારી છે ભાઈ. તમે પણ બ્લોગમાં બને રહેજો. આપણે ત્યાં જવાનું છે ને મજા કરવાની છે. બધાને કલરથી રંગી દેવા છે. તો ભાઈ જો કલરનો મસ્ત ટીકો લાગી ગયો છે. મસ્ત કલરનો ચાંદલો કરી દીધો છે. હવે આપણે જાય છે વિજય કાકાના ઘરે. ઓચિંતા જઈને ધબા ચકડી બોલાવવાની છે. તમે મજા આવશે તમને જોવાની. જોજો અને કમેન્ટમાં હેપી હોલી લખી નાખજો. ગાઈઝ આપણે આવી ગયા છે વિજય કાકાના ઘરે. કેતનને, હેતલને, કાકીને બધાના છે. ઓલી અંજલિને બધાના રોળી દેવાના છે. બધું લઈને આવ્યા છે. अभी मजा आएगा ना भिड़ो.
ગાઈઝ ફાઇનલી આજે આખો દિવસ બહુ હોળી રમ્યા અને પછી મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈને ઘડીક સૂઈ ગયા અને હવે આપણે જઈએ છીએ હા જોરથી બોલો તો ચાલો ગાઈઝ અત્યારે આપણે જઈએ છીએ બગદાણા અને આજે આ બ્લોગની અંદર તમને બાપાના દર્શન પણ કરાવીશ. આજે છે ધૂળેટી એટલે કે પૂનમ છે આજે, તો બજરંગદાસ બાપાના દર્શન કરવા જાઉં છું, તમને પણ દર્શન કરાવીશ. તો મારી સાથે આ બ્લોગમાં બન્યા રહેજો. બાપા સીતારામ. બાપા સીતારામ. તો આજે આપણે બગદાણા જવા માટે નીકળી ગયા છીએ. સવારે બહુ મસ્ત હોળી રમ્યા, ધૂળેટી રમ્યા, બહુ મજા આવી ગઈ અને હવે આપણે જઈએ છીએ બગદાણા. હા તો ગાઈઝ કમેન્ટની અંદર બાપા સીતારામ લખી દેજો. અને મોરિયન આવ્યો છે, વિરાંશ આવ્યો છે. એ વિરાંશ હા ટાટા બાબા જવું ને આપણે. હા તો ચાલો બાપા સીતારામના દર્શન કરવા માટે. ગાઈઝ બહુ બધો ટાઈમ લાગી ગયો અહીંયા પહોંચતા અને બહુ રસ્તો ખરાબ છે ભાઈ અમારા ગામથી અહીંયા સિહોર સુધી આવવાનો. અને ફાઇનલી હવે આપણે સિહોર પહોંચી ગયા છીએ અને આજે ભાઈ ધૂળેટી છે એટલે ભાઈ બધું બંધ જેવી હાલત છે. ના ભાઈ જો અહીંયા વિરાંશભાઈ. તો ચાલો ગાઈઝ કન્ટિન્યુ. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ અત્યારે બગદાણા અને પેપર વધેરી લીધું છે આપણે અને જોઈ શકો છો આપણે અહીંયા પહોંચી ગયા છીએ બગદાણા બાપાના દર્શન કરવા માટે. વિરાંશ, પૂનમ, મોરિયન. તો ગાઈઝ ચાલો તમને બાપાના દર્શન કરાવું. ગાઈઝ અત્યારે આપણે ઉપર જઈ રહ્યા છીએ સમાધિ મંદિરે. આ છે સમાધિ મંદિર. તો બાપાના દર્શન કરી લો. બોલીએ બજરંગદાસ બાપાની. ધ્યાન મંદિરે ત્યાં બાપા ધ્યાન ધરતા એ જગ્યા ઉપર આવી ગયા છે અત્યારે. તમે પણ દર્શન કરી લો. બાપા સીતારામ. A few moments later. આ બધો જે પ્રસાદ લાવ્યા છે ને બધું આપણે અહીંયા મૂકી દઈશું અને બધાને દર્શનાર્થીઓને અને ભાવિક ભક્તોને આ પ્રસાદ ખવડાવી દઈશું. બધાને પ્રસાદ દઈ દેવાનો. આપણે આ બુંદી ગાંઠિયા લાવ્યા છીએ પ્રસાદ આઈફોનના જ, તો બધાને પ્રસાદ વેચી દઈશું. બાપા સીતારામ. તો આપણે ગુંદી ગાંઠિયાનો પ્રસાદ લાવ્યા છીએ. ચાલો ગાઈઝ અત્યારે આપણે ભોજનશાળા તરફ આવી ગયા છીએ અને પ્રસાદ લેવા માટે જવો છે. તમે જુઓ ભવ્યાથી ભવ્ય ભોજનશાળા પરમ પૂજ્ય બજરંગદાસ બાપાની બગદાણા. તો ભાઈ કેટલું પબ્લિક છે ભવ્યાથી ભવ્ય. A few moments later. આપણે સરસ મજાના દર્શન થઈ ગયા, બાપાના પ્રસાદ પણ લઈ લીધો
ને જો ભાઈ અહીંયા સૂવા માટેની વ્યવસ્થા કેટલી જબરજસ્ત છે ભાઈ. શ્રદ્ધાળુ અહીંયા સૂતા છે બધા. વાહ ભાઈ વાહ. તો અહીંયા લોકો રોકાતા પણ હોય છે, તમે જોઈ શકો છો. તો બહુ મજા આવી ગઈ ગાઈસ, દર્શન કરી લીધા, પ્રસાદ લઈ લીધો અને જો પાછળ અહીંયા બધા સૂવાની વ્યવસ્થા છે આપણી પાછળ, તમે જોઈ શકો છો. અને અત્યારે વાગી ગયા છે 11 અને આજે આ ધૂળેટી હતી અને જે બહુ ટ્રાફિક હતું આજે, બહુ એટલે બહુ ગજબનું ટ્રાફિક હતું. અને તમે પાછળ જોઈ શકો છો અહીંયા બધા લોકો સૂવા માટેની વ્યવસ્થા છે. તો ગાઈઝ આપણે આ બ્લોગને અહીંયા જ તે પૂરો કરશું. તમને જો અમારો બ્લોગ જોવાની મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કમેન્ટમાં બાપા સીતારામ જરૂરથી લખજો. બાપા સીતારામ. ચા પીધું છે અમે ઓલા અમે એક મંદિર છે ખામે છે અમે જો અમે